તો ફ્રેન્ડ્સ એટલા બધા થાકી ગયા છે અને આજની પાર્ટી તો ધમાલ મચાઈ દીધી છે આજે તો શું મજા આવી છે આવી પાર્ટી તો દરરોજ આવે મને તો એટલી મજા આવી ગઈ છે ને કે ના પૂછો વાત તો ઘરે જઈને સુઈ જ જઈશ બહુ જ થાકી ગઈ છું 1 વાગી ગયો છે રાતનો શું થયું તો બંધ કરીને આમ આવતી ને ત્યારે મેં કશું વ્હાઈટ કલર નું આમ જરા જોયું અલી હેડો આવું કશું હોય નહીં અરે યાર એવું હોય છે તમારે ચોકુચોર થશે તાર તમને ખબર પડશે યાર આવું કઈ હોય નહીં બરાબર આવું કઈ જ ના હોય હે ભગવાન આવું કઈ જ ના હોય શ્રુતિ આપણો વિશ્વાસ કહેવાય તાર તમને ખબર પડશે મારી વાતનો વિશ્વાસ કરો સાચું જ એવું કઈ જ ના હોય આ તો મસ્તી કરતી હોય નહીં અરે સીધી ચાલ તું મારી ધક્કો હા ભાઈ તું મારી કસમ મને વાત થોડી થઈ પોવાનો પણ મારી વાત સાચી છે એ એવું કઈ હોય જ નહીં અરે યાર તું હું આવી બધાની વાતો પર વિશ્વાસ કરે છે તારે શું મને સાચું કે ધક્કો આવ્યો યાર એવું કઈ ના હોય થાય ને એને ખબર પડે નહીં આ તો ખાલી મસ્તી કરતી હશે અરે યાર હવે ગોલું તે ચાલુ કર્યું આ તમે બધાએ મને લાગે છે તમે મારે પર વિચાર્યું છે કે આજે જીયા મળશે ને એટલે આની પર પ્રેન્ક કરીશું સાચું અમે તો જોયું કે આ અંધવિશ્વાસ છે અંધવિશ્વાસ આ એવું કઈ હોય નહીં પડી જશે તને દેખાશે એટલે હું તો એવું માનું જ નહીં એવું એમાં હું માનતી જ નથી મેં તાર પ્રેન્ક કર્યો હોય તો મને એકલી જ ના દેખાય આ બંને કેમ દેખાયું આવું કઈ જ હોય નહીં તમે લોકો ખાલી ખોટો અંધવિશ્વાસ રાખો છો ત્યારે નહીં માને કે બાબા ફ્રેન્ડ્સ લિટરલી હવે મને તમારી જે આપણે ચાલીએ ને એવાનો અવાજ આવ્યો ખબર પડી હવે અમારી વાત કે અમે પ્રેન્ક કરીએ છીએ અમે પ્રેન્ક કરીએ ને હજુ પ્રેન્ક છે આ તો હા હવે મને ખબર પડી મારા બાજુમાં જે રાજુ કાકા રહેતા હતા ને એ કહેતા હતા કે ભૂત હોય એમને કીધું હતું કે જ્યારે આ સોસાયટી બનતી હતી ને ત્યારે અહીંયા ભૂત રહેતા હતા બાપા વાહ મને તો હવે સાચું બીક લાગવા લાગી હવે હું કરીશ ઓલરેડી ઓલરેડી 1:30 વાગી ગયો છે આપણે લોકો શું કરીશું નામ લઈ લો મમ્મી લોકો આપણને મારી નાખશે ખબર પડી ને તો આરતુ જલાલ તું એન્ડ હવે આપણે બીવાની જરૂર નહીં આપણે કેમ બીએ આજે મને બીજું તો કામ નહીં ચાલે હવે આપણે ભૂતને પકડવાનો પ્લાન બનાવવો જોઈએ સાચી વાત છે હો તારી હા આપણે એને ભૂતને પકડવું પડશે એટલે હવે વિચારો આપણે શું કરવું ઉભારો એક પ્લાન કહું છું ચાલો ત્યાં જઈએ હાલો મને તો બહુ બીક લાગે છે મને પણ યાર મને ડર નથી પકડવાનું મિશન સક્સેસફુલ યસ ચાલો એક બીજી જગ્યાએ છે ને આપણે ગોતીએ એકવાર આપણે ટ્રાય કરીએ કદાચ મળી જાય હા સારું હોય તો આપણું પૂરી જગ્યા ડાચા મોં કરી તો કોઈ તરત આપણા જે જીયા જો કોઈ તરત ભૂતને પકડીએ છે અરે જેવું લાગે છે જો ઓય જો આને તો હવે પકડવું પડશે અલી હા હવે ફ્રેન્ડ એક કામ કરો મેં જોયા આવું અને મારથી પાછળથી નીકળે ને એટલે તમે પકડી લેજો હા બીક નહીં લાગતી ના ચાલો હમણાં કોઈ ના હોય તો સારું ફ્રેન્ડ આ કોઈ છે પકડ અરે યાર ફ્રેન્ડ જલ્દી આવો ને છૂટી ગઈ અહીંયાથી છૂટી ગયો અહીંયાથી અરે અહીંયાથી જ નીકળી ખબર જ ના પડે કોણ અમને બેવ તો પેલી બાજુ હોધવા અરે એ ભૂત છે એમને પકડાય બોલ જો આ નંબર માં કોઈ ગયો બીજો નંબર નો પ્લાન બરાબર આપણી સોસાયટી માં આવું થશે તો નહીં ચાલે અને આપણું નામ ખરાબ થશે કે આ સોસાયટી નો બાળકો આટલું ના કરી શકે સાચી વાત આપણું નામ ઉલટું આપણે છે ને એટલે બીજા છોકરાઓ આપણે પકડ જો પકડ અરે સાંભળો હું છે ને સમર કેમ્પ માં ગઈ હતી તમને તો ખબર જ હશે તો હું આ ટાઈમે આવવાની હતી
એટલે મેં મમ્મી પપ્પા બધાને ફોન કરી દીધો કે હવે હું આવો પ્લાન બનાવીશ તો તમને આવી રીતે બીવડાવીશ. તમારા મમ્મી પપ્પાએ મને પહેલા જ કહી દીધું. તમારી અને મારી મમ્મીએ મને બધું કીધું તું કે આ લોકો પાર્ટીમાં ગયા છે અને ત્યાંથી આવે છે ઘરે. તો મેં છે ને મીન્સ કે તમારી મમ્મીને બધાને કહી દીધું એટલે મેં વિચારી લીધું કે આવું કરવું જ પડશે. અરે પણ મારું તો વિચારવું જોઈએ. મારું તો રૂવાઈને ઉભા સાથ મમ્મી પપ્પા અને તો વાત લાગશે. આજે અમારા જી થઈ ગયેલા. મારું તો વિચારવું જોઈએ ને તારે. પણ એમાં તો મજા હતી. પછી મારો પ્લાન કેવી રીતે સક્સેસ થાય? મજા કે છે આપણો જીવ આપણી હાથમાં આવી ગયો તો. જો તું થોડીક અને મોડી આમ કઈ ગઈ હોત ને નહીં તને કઈ ના મળ્યું તો તને આજ મળ્યું. આજ ઓઢણી હા હું આ ચૂંટણી લઈને ગઈ હતી અને આ ઓઢણી તારા મમ્મીની જ છે. મારા મમ્મીની. હા એટલે આપણા ઘરે જઈને પ્લાન કરીને આવી છે. કેમ કે જો આવ્યો તેના સુટકેસ બુટકેસ મારા ઘરે આવી ગઈ. એટલે કે આપણા આવતા પહેલા એ 11 થી 12 માં એને આ પ્લાન કર્યો છે અને અમને બીવડાવે છે. છોડો દોસ્તાર ના હોત ને તો તને બતાવ તેમાં જો આર તો અરે તું જો આજે અમારી ફ્રેન્ડ ના હોય તો તારી ખબર પાડી દત. તું તો તને આજે મારી લાલ બનાવી દેવાનો હતો. ચાલો હવે આપણે આગળ બેસીને વાત કરીએ. ચાલો સોરી ગોલુ. હા તું મારાથી વધારે ડરી ગયો એટલે. હા ને? હાર અરે એક મિનિટ તમે વિચારો કે આવી અસલીમાં જો તમારી સાથે થાત તો શું થાય? અસલીમાં થાત તો એ તારી જેવી રીતે પડી જાત ને તો એને પકડી ધીમે મારી નાખત એને તો. જો અસલીમાં હોત ને ચાલો અહીં બેસીએ આપણે. આજે તારી હિસાબે તમારી શું હાલત થઈ છે યાર. મને બહુ મજા આવી. મારો પ્લાન સક્સેસ થઈ ગયો એટલે હું ખુશ, હું રાજી. તું ખુશ. તારા ખુશ થવાના ચક્કરમાં અમારી વાત લાગી જાય એનું શું પણ અહીંયા આગળ. અમને ભૂત એના ટ્રી હાઉસ ભૂત બંગલામાં લઈ જતો અમારે શું કરી લેવું તું. વાહ શાબાશ બ્રો. માની લેવું પડે કે જો આ અસલી ભૂત હોત ને તો પણ તમે ને આવી રીતે જ પકડી લત. હા તો આવી રીતે પકડત ને પણ એ પડત ના, એ ઉડત. ઉડત તો અમે એને પકડી લાત. અમે ઉડી તો ના શકીએ એટલે કંઈક તો કરત, કંઈક તો વિચારત. એને પાણા મારી નીચે ઉતાર. અરે યાર મારે તો જીવ વધે ચડી ગયો તો મારે તો દિલમાં ધક અરે ઘરે જઈને ધક કરી દેશે. આપણે ઘરે જઈએ 2 વાગી ગયા છે. સાચી વાત યાર. લે તારી ઓઢણી અને અમે લોકો જોઈએ. ઓકે બાય. કરતી રહો બાય. હું થોડી વાર બેસું અહીં આગળ. બાય. હા એમને શું ખબર કે હું અસલી છું કે નકલી.